જય હિન્દ મિત્રો આ પહેલાં આપણે બંધારણનો ભાગ 1 જોયો હતો. આર્ટિકલ 1 થી 4 સુધી હતો, જે ભારત અને તેના રાજ્ય ક્ષેત્રને લગતો હતો. આ વિડીયોની અંદર આપણે બંધારણનો બીજો ભાગ જોઈશું કે જે સિટીઝનશીપ નાગરિકતાને લગતો છે, બરાબર. તેની અંદર આર્ટિકલ 5 થી 11 આવે છે ભારતના બંધારણ અંદર. નાગરિકતા આપણને ભારતનું બંધારણ આપે છે. આપણને જે પાન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, મત આપવાનો અધિકાર, બધા જે અધિકારો મળે છે એ નાગરિકતાને કારણે જ મળે છે. એટલે આ ભાગ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. તેની અંદર 5 થી 11 આર્ટિકલ આવેલા છે અને બીજો ભાગ છે 22માંથી. એની અંદર આપણે જોઈએ આર્ટિકલ 5 થી. તો આર્ટિકલ 5 એવું કહે છે કે ભારતનું બંધારણ ઘડાયું અથવા તો ભારતની સ્વતંત્રતા સમયે જે બી લોકો ભારતમાં હતા તે બધાને નાગરિકતા આપવામાં આવશે. સ્વતંત્રતા સમયે ભારતની અંદર હોય એટલે પાછા તેમાંની કોઈ વ્યક્તિનો જન્મ ભારતમાં થયો હોય, માતા અથવા પિતામાંથી કોઈ એક ભારતીય હોય, કોઈ વ્યક્તિના માતા અથવા પિતા ભારતીય હોય અને તે બહાર રહેતા હોય તો તેને નાગરિકતા મળી જશે જો લેવી હોય તો. અને અથવા કાંઈ બી ના હોય તો 5 વર્ષ પહેલાંથી જો ભારતની અંદર રહેતા હોય તો આર્ટિકલ 5 એવું કહે છે કે બધા લોકોને ભારતની નાગરિકતા મળી જશે ભારત આઝાદ થયું ત્યારે. એના પછી આર્ટિકલ 6 છે. આર્ટિકલ 6 એવું કહે છે કે આપણને ખબર હશે કે આપણે જ્યારે આઝાદ થયા ત્યારે 2 દેશ બન્યા, ભારત અને પાકિસ્તાન. તો ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાનમાં ગયા અને ઘણા પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા. તો આર્ટિકલ 6 એવું કહે છે કે જે લોકો પાકિસ્તાનમાંથી ભારત આવે, જે લોકો પાકિસ્તાનમાંથી ભારતમાં આવવા માંગતા હોય અને જે લોકો પાકિસ્તાનથી ભારતની અંદર આવે એ બધા લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવશે. પરંતુ તેની માટે કોઈ ડેટ તો ફિક્સ કરવી જોઈએ ને, નહીંતર કોઈક આજે બી આવી જાય કે મને નાગરિકતા આપો, આર્ટિકલ 6માં લખેલું છે. એટલે તેની માટે એક ડેટ નક્કી કરવામાં આવી હતી 19 જુલાઈ 1948. આ સુધીમાં જો પાકિસ્તાનમાંથી ભારત આવી ગયા હોય તો એ બધા લોકોને આમ જ તે નાગરિકતા આપી દેવામાં આવતી હતી. પરંતુ એ પછી પણ જો કોઈ આવે તો એના માટે પરમિટ રૂલ લાગુ થતો હતો. પરમિટ રૂલની અંતર્ગત નાગરિકતા આપવામાં આવતી. આ પછી આવે તો પરમિટ લીધેલી હોય અને એના પછી ગૃહ મંત્રાલય વિચાર કરે એ મુજબ નાગરિકતા આપવામાં આવતી હતી. એના પછી છે આર્ટિકલ 7. આર્ટિકલ 7 એવું કહે છે કે ઘણા લોકો પાકિસ્તાનમાંથી જેમ ભારતમાં આવ્યા એમ ભારતમાંથી પાકિસ્તાનમાં પણ ગયા હોય, પરંતુ ઘણા લોકોને ત્યાં રહ્યા પછી એવું લાગ્યું હોય કે આ ખોટી જગ્યાએ આવી ગયા એટલે પાછા આવતા રહે. એટલે પાકિસ્તાન ગયા હોય અને ભારત પાછા આવે. એટલે જે લોકો પાકિસ્તાનમાં જતા રહ્યા હોય અને પછી પરત આવે તો એ લોકોને પણ નાગરિકતા આપવામાં આવશે. એના માટે તેને ઓછામાં ઓછું 6 માસ ભારતમાં પહેલાં રહેવું પડે, નહીંતર પાછા આવે ને 2 માસમાં પાછા જતા રહે, પાછા આવે તો ધંધે લગાડે. એના કરતાં 6 માસ રહે એના પછી ગૃહ મંત્રાલય વિચાર કરે અને યોગ્ય લાગે તો નાગરિકતા આપી દે. એના પછી આર્ટિકલ 8 જોઈએ. આર્ટિકલ 8 એવું કહે છે કે તમે વિદેશની અંદર ફરવા જાઓ, ભણવા જાઓ, કમાવા જાઓ, રોજગાર, નોકરી માટે વિદેશ પ્રવાસ ઉપર જાઓ તો તમારી નાગરિકતા રદ નહીં થાય. પરંતુ એ લોકોને NRI કહેવાય છે, જો 180 દિવસ કરતાં વધારે રહેતો. એટલે ભારતમાંથી વિદેશ ગયેલા લોકો. નહીંતર તો કોઈ ભારતની બહાર જાય ને ખબર પડે કે અહીંયા નાગરિકતા પૂરી થઈ ગઈ, એવું ના થાય. કોઈ લોકો ભારત જાય રોજગાર માટે, ભણવા માટે, કમાવા માટે તો એની નાગરિકતા રદ નહીં થાય વિદેશ જનારાઓની. એના પછી આર્ટિકલ 9 છે એવું કહે છે કે વિદેશની નાગરિકતા લેતા ભારતની ખતમ થશે.
એટલે આપણે જે ભારત છે એ ડ્યુઅલ નાગરિકતા છે, એટલે ડબલ નાગરિકતા નથી સ્વીકાર કરતું. તમે બીજા દેશની નાગરિકતા લઈ લો એટલે ઓટોમેટિકલી ભારતની નાગરિકતા સમાપ્ત થઈ જશે. જ્યારે પાકિસ્તાન છે એક સાથે 2 દેશની નાગરિકતા પણ આપે છે. એટલે આર્ટિકલ 9 એવું કહે છે કે તમે બીજા દેશની નાગરિકતા લ્યો તેની સાથે જ ભારતની સમાપ્ત થઈ જશે. પરંતુ જો તમે ખાલી આમ જ રોજગાર માટે, ભણવા માટે, પ્રવાસ માટે વિદેશમાં જાઓ તો તમારી નાગરિકતા નહીં ખતમ થાય. એના પછી આર્ટિકલ 10 આવે છે. આર્ટિકલ 10 છે એ આપણને નાગરિકતાની સુરક્ષા આપે છે. કે ભારતની અંદર કોઈ બી વ્યક્તિની નાગરિકતા કોઈ છીનવી ના શકે તેની ગેરંટી આપે છે. નહીંતર તો કોઈ વ્યક્તિની નાગરિકતા છીનવી લે એટલે તે કાંઈ બી તેને હક ના મળે, ચૂંટણી ના લડી શકે, મત ના આપી શકે, આધાર કાર્ડ, પાન કાર્ડ કાંઈ ના નીકળે. એટલે આર્ટિકલ 10 નાગરિકતાની સુરક્ષા આપે છે, પરંતુ ત્યાં સુધી કે જ્યાં સુધી તમે કોઈ દેશ વિરોધી કાર્ય ના કરો. એટલે આર્ટિકલ 10 નાગરિકતાની સુરક્ષા આપે છે. એના પછી નાગરિકતાને લગતો છેલ્લો જે આર્ટિકલ છે આર્ટિકલ 11. આર્ટિકલ 11 એવું કહે છે કે નાગરિકતા સંબંધિત કાયદો છે એ ગૃહ મંત્રાલય બનાવી શકે છે. અને હાલમાં આપણા ગૃહમંત્રી છે અમિત શાહ. એટલે નાગરિકતાનું બધું જે રિલેટેડ કાયદા બનાવવાનું કામ છે એ ગૃહ મંત્રાલયનું છે. આપણે CA, NRC જે બધું હતું એ ગૃહ મંત્રાલય બનાવ્યું હતું. એટલે નાગરિકતા રિલેટેડ કાયદો ગૃહ મંત્રાલય બનાવી શકે. એટલે આ હતા 5 થી ને 11 સુધીના આર્ટિકલ કે જે નાગરિકતાની અંદર આવે છે ભાગ 2માં. એટલે પેલો 5મો છે કે સ્વતંત્રતા સમયે જે ભારતમાં હોય તેને આપવામાં આવશે. માતા પિતામાંથી કોઈ ભારતીય હોય, ભારતમાં જન્મ થયો હોય કે 5 વર્ષથી ભારતમાં રહેતા હોય. એના પછી આર્ટિકલ 6 કહે છે ભારતથી પાકિસ્તાનથી ભારત આવેલા પરંતુ 19 જુલાઈ 1948 સુધીમાં આવી ગયા હોય તો તેને પરમિટ ના લેવી પડે. એના પછી 7 એવું કહે છે ભારતે પાકિસ્તાન ગયા હોય પરંતુ પાછા પરત આવે તો એ લોકોને નાગરિકતા આપવામાં આવશે, પરંતુ તેના માટે તેને 6 માસ રહેવું પડશે. એના પછી આર્ટિકલ 8 એવું કહે છે કે વિદેશ જાય કોઈ બી વ્યક્તિ ફરવા, ભણવા, રોજગારી માટે તો તેની નાગરિકતા સમાપ્ત નહીં થાય. એના પછી આર્ટિકલ 9 એવું કહે છે કે વિદેશની નાગરિકતા લેતા સાથે ભારતની સમાપ્ત થશે. આર્ટિકલ 10 કહે છે કે કોઈ બી તમારી નાગરિકતા છીનવી ના શકે જ્યાં સુધી તમે કોઈ દેશ વિરોધી કાર્ય ના કરો. એના પછી આર્ટિકલ 11 કહે છે કે નાગરિકતા રિલેટેડ કાયદા ગૃહ મંત્રાલય બનાવે છે. તેના પછી બીજી 2 વસ્તુ છે, એક NRI અને એક ઓવરસીઝ સિટીઝનશીપ. બરોબર, એ આપવામાં આવશે. એના પછી આપણે જોઈશું કે કયા પ્રકારે નાગરિકતા મળી શકે અને સમાપ્ત થઈ શકે. પહેલાં જોઈએ એક તો NRI. NRI એટલે એનો મતલબ થાય છે નોન રેસિડેન્ટ ઇન્ડિયા, કે ભારતમાં હાલમાં ના રહેતા હોય એવા નાગરિકો. એટલે જે ભારતથી બહાર ગયા હોય, એટલે 2-4 દિવસ માટે ગયા હોય, મહિના માટે ગયા હોય, એ લોકો ના થઈ જાય. ઓછામાં ઓછા 180 દિવસ કરતાં વધારે ભારતની બહાર રહ્યા હોય તો એ NRIની કેટેગરીમાં આવી જાય. એટલે હોય ભારતના જ નાગરિક પરંતુ કહેવાય NRI કે ભારતના છે પરંતુ ભારતની અંદર હાલમાં વસવાટ નથી કરતા, બહાર રહે છે. એટલે NRI. અને એના પછી છે એક ઓવરસીઝ સિટીઝનશીપ. આ જે છે ઓવરસીઝ સિટીઝનશીપ એ 2005માં લાવવામાં આવી હતી, મનમોહન સિંહની સરકાર હતી ત્યારે. આ એવું કહે છે કે કોઈ બી વ્યક્તિ જે ભારતીય મૂળના હોય, એના બાપા દાદા કે કોઈ હોય જેનું મૂળ ભારતમાં હોય, દાદા હોય, બાપા હોય કે કોઈ બી પેઢી મૂળ ભારતીય હોય અને પછી બહાર સેટલ થઈ ગયા હોય અને ત્યાંની નાગરિકતા લઈ લીધી હોય, એ લોકોને ઓવરસીઝ નાગરિકતા આપવામાં આવે છે. દાખલા તરીકે આપણે ઋષિ સુનક છે તે મૂળ ભારતીય છે પણ હાલ યુકેના નાગરિક છે અને એના પ્રધાનમંત્રી પણ બની ગયા છે. એટલે આવા લોકો જે મોટા ઉદ્યોગપતિ હોય, એટલે બીજા દેશની નાગરિકતા લઈ લીધી હોય અને ભારતીય મૂળના હોય અને મોટા પદ ઉપર હોય, એ લોકોને ઓવરસીઝ સિટીઝનશીપ ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવે. એટલે એ લોકોને આ જો ઓવરસીઝ સિટીઝનશીપ મળેલી હોય તો તેને ભારત આવવા માટે વિઝા ના લેવા પડે. જ્યારે પણ ભારત આવવું હોય ત્યારે ભારત સરકાર પાસેથી વિઝા ના લેવા પડે અને થોડીક એક્સ્ટ્રા ફેસિલિટી મળે. એટલે જે મોટા ઉદ્યોગપતિ હોય એને આપવામાં આવે છે, બધા NRIને આપવામાં આવતી નથી. NRIને પણ વિદેશમાં રહેલા હોય અને નાગરિકતા લઈ લીધી હોય એ લોકોને. આના પછી આપણે જોઈએ કે કયા પ્રકારે નાગરિકતા સમાપ્ત થાય અને કયા પ્રકારે મળી શકે.
તો પહેલાં તો જોઈએ કે ભારતની નાગરિકતા કેટલા પ્રકારે મેળવી શકાય. તો 5 પ્રકારે ભારતની નાગરિકતા મેળવી શકાય છે. એમાં એક છે જન્મના આધારે. એટલે નાગરિકતા મેળવવા માટે એવું કહે છે કે ભારતનું બંધારણ લાગુ થયું જેનો જન્મ ભારતમાં થાય. તેને નાગરિકતા મળશે. એટલે બંધારણ લાગુ થયા પછી જે વ્યક્તિનો જે બાળકનો જન્મ ભારતમાં થાય તેને ભારતની નાગરિકતા મળી શકશે. પરંતુ આ લાગુ હતું 1986 સુધી તે બરાબર 1986 સુધી. એના પછી આ જે છે એ કાઢી નાખવામાં આવ્યું કે જન્મના આધાર પર નાગરિકતા નહીં આપવામાં આવે. અત્યારે અમેરિકામાં લાગુ છે કે જે બાળકનો જન્મ અમેરિકામાં થયો હોય તેને નાગરિકતા મળશે, પરંતુ ભારતે તે હટાવી દીધું છે. 1986માં એ કાયદો બનાવીને કાઢી નાખ્યો. એટલે 1987 પછી જેનો જન્મ ભારતમાં થાય એ બધાને નાગરિકતા નહીં મળે, પરંતુ માતા અથવા તો પિતા બેમાંથી એક કોઈ ભારતીય હોવા જોઈએ. એના પછી બીજા પ્રકારે નાગરિકતા મળે છે વંશના આધારે, કે કોઈ બાળકના માતા અથવા પિતા બેમાંથી કોઈ એક ભારતના નાગરિક હોય તો તેને નાગરિકતા મળશે. પહેલાં માત્ર પિતાના આધારે જ વંશ જોવામાં આવતો, માતા પણ ભારતીય હોય તો પણ નાગરિકતા આપવામાં આવે છે. એના પછી ત્રીજી પ્રોસેસ છે રજિસ્ટ્રેશન દ્વારા. કોઈ વિદેશી વ્યક્તિ ભારતમાં આવીને રહે અને ઓછામાં ઓછો 7 વર્ષ સુધી ભારતમાં રહે પછી એને નાગરિકતા આપવાનો વિચાર કરવામાં આવે છે. એટલે ઓછામાં ઓછો 7 વર્ષ સુધી ભારતમાં રહે અને પછી નાગરિકતા માટે એપ્લાય કરે, પછી ગૃહ મંત્રાલયને યોગ્ય લાગે તો તેને નાગરિકતા આપે. જરૂરી નથી કે આપી જ દે. એટલે ઓછામાં ઓછું તો ભારતમાં 7 વર્ષ રહેલું હોવું જોઈએ. એના પછી ચોથું છે દેશીયકરણ દ્વારા. દેશીયકરણ દ્વારા એટલે કોઈ એવો વ્યક્તિ હોય કે જે કલા કે સાહિત્ય કોઈ બી વસ્તુમાં નિપુણ હોય, સંગીત હોય, પિક્ચર છે, સ્પોર્ટ છે, કોઈ નેતા હોય, એવો કોઈ કલામાં નિપુણ વ્યક્તિ હોય અને ભારતની અંદર 12 વર્ષથી રહેતો હોય અને ભારત પ્રત્યે સકારાત્મક વિચારધારા હોય અને ભારતની કોઈ એક ભાષા જાણતો હોય, ભારતીય આપણે ભારતની જે 22 મૂળ ભાષા છે તેમાંથી કોઈ એક ભાષા સારી રીતે જાણતો હોય તો એ વ્યક્તિને ભારતની નાગરિકતા ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી શકે છે. જો ઈચ્છે તો એવા ઘણા વ્યક્તિઓને નાગરિકતા અપાય છે. તેના પછી 5મું છે કે અર્જિત ભૂમિ દ્વારા. કે ભારતની અંદર કોઈ ભાગ મેળવવામાં આવે તો એ બધા લોકોને ભારતની નાગરિકતા મળી જશે. દાખલા તરીકે આપણે સિક્કિમને 1975માં મેળવ્યું ભારતમાં, તો એ બધા લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવશે. એટલે બીજો કોઈ પ્રદેશ હોય એ ભારતમાં ભળે, બીજા દેશનો ભાગ હોય, તો એ બધા જે ત્યાંના વસવાટ કરતા લોકો હોય એ બધાને ભારતની નાગરિકતા આપવામાં આવશે. એટલે 5 પ્રકારે ભારતની નાગરિકતા આપવામાં આવે છે. એક તો જન્મના આધારે, વંશના આધારે, રજિસ્ટ્રેશન દ્વારા, દેશીયકરણ અને અર્જિત ભૂમિ દ્વારા. હવે તેના પછી જોઈએ કે સમાપ્ત કેટલા કારણોસર થાય. તો 3 કારણોસર ભારતની નાગરિકતા સમાપ્ત થઈ શકે. એક તો પહેલો આપણે જોઈ ગયા કે કોઈ વ્યક્તિ બીજા દેશની નાગરિકતા સ્વીકારી લે. આર્ટિકલ 9માં કીધેલું છે કે એટલે વિદેશની નાગરિકતા સ્વીકારે તો ભારતની રદ થાય આર્ટિકલ 9માં. એના પછી કોઈ બી વ્યક્તિ હોય એ સ્વેચ્છાએ ત્યાગ કરી દે. કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ ભારતની નાગરિકતા ત્યાગ કરે તો તેની પણ નાગરિકતા રદ થાય છે. એના પછી ત્રીજું છે સરકાર રદ કરી દે. સરકાર રદ કરે ને તો નાગરિકતા રદ થાય. સરકાર કેવા કિસ્સામાં રદ કરે કે એક તો દેશ વિરોધી કાર્ય કરતા હોય, દેશ વિરોધી કાર્ય કરતા હોય, એના પછી પાગલ થઈ જાય,
પાગલ કે અસ્થિર મગજનો કોઈ વ્યક્તિ થઈ જાય તો તેની નાગરિકતા પણ સરકાર રદ કરી શકે. એના પછી 7 વર્ષ સુધી સરકારને જાણ વગર બહાર રહે. એટલે કોઈ વ્યક્તિ સરકારને જાણ કર્યા વગર વિદેશમાં 7 વર્ષ કે તેથી વધુ સમયની અંદર રહે તો તેની નાગરિકતા સરકાર દ્વારા રદ કરવામાં આવી શકે છે. એટલે 3 પ્રકારે નાગરિકતા રદ થઈ અને 5 પ્રકારે મેળવી શકાય છે. તો આ તો આખો બંધારણનો બીજો ભાગ કે જેની અંદર એટલા 5 થી 11 આર્ટિકલ છે, કેટલા પ્રકાર નાગરિકતા મેળવી શકાય. એક એના પછી યાદ રાખજો કે પ્રથમ નાગરિકતા અધિનિયમ 1955 આવ્યો હતો. આ ઘણી વાર પૂછાય છે, યાદ રાખજો કે પ્રથમ નાગરિકતા અધિનિયમ કયા વર્ષે આવ્યો હતો? તો 1955ની અંદર. તો આટલી વસ્તુ ભાગ 2 નાગરિકતા સિટીઝનશીપની અંદર આવે છે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. જય હિન્દ.